નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ ધોરણ 5ની અંદર જે સેટ પરીક્ષા લેવાય છે એનું પેપર સોલ્યુશન આજે આપણે કરવાના છે. તારીખ 30/3/2024ના રોજ જે પરીક્ષા લેવાઈ હતી એનું પેપર સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 71થી લઈ 120 સુધીના પ્રશ્નો છે એ જોવાના છીએ. અગાઉના ભાગમાં આપણે આગળના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ. હજુ સુધી તમે ના જોયા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી છે, ત્યાં જઈને પણ તમે એ વિડીયો જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આજના ભાગની અંદર આપણે પ્રશ્ન નંબર 71થી લઈ 120 સુધીના પ્રશ્નો જોવાના છે. તો આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો અને લાઈક પણ એક કરી દેજો. ચાલો, હવે અહીંયા 71મો પ્રશ્ન છે કે મને ઓળખો. તો મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીનની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે જ સાંભળું છું. તો એવું કોણ છે? તો સાપ, જેને કાન હોતા નથી. ચલો, 72મો પ્રશ્ન જોઈએ કે 3 પ્રવેશ દ્વાર વાળી વાવ એટલે કઈ? તો આવશે બી ઓપ્શન, જયા. 73મો પ્રશ્ન જોઈએ કે વિશ્વધા જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે. વિશ્વધા જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? તો જે જુનાગઢમાં આવ્યું હોય એની જ મુલાકાત લેવાની છે. તો અહીંયા ઓપ્શન તમારો બી રહેશે, અડીકડીની વાવ, જે જુનાગઢમાં આવેલી છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 74 કે ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? ખાસ યાદ રાખજો, બંધ બેસતું નથી. તો અહીંયા ઓપ્શન નંબર ડી છે કે તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. તો એ બંધ બેસતું નથી. ચલો 75મો પ્રશ્ન જોઈએ કે લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લદ્દાખને ઓપ્શન નંબર બી, ઠંડુ રણ કહે છે. ચલો આગળનો પ્રશ્ન છે 76, ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? સાંભળજો, કઈ નથી, ખાસ વાંચવું. તો અહીંયા ઓપ્શન નંબર એ કે કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે. તો અહીંયા શાકભાજીને માટલામાં શેકવામાં આવે છે, ઉંબાડિયામાં. ડાયરેક્ટ શાકભાજીને આપણે અંગારામાં શેકવાના હોતા નથી. એટલે ઓપ્શન એ તમારો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 77, બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન સી, લીમડો. ચલો 78મો પ્રશ્ન છે, કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો ઓપ્શન નંબર બી, તોરંગ એટલે જંગલ. ચલો 79મો પ્રશ્ન છે કે શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જવાબ આવશે ઓપ્શન બી, રવિ. બરાબર, રવિ. આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 80, તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો જવાબ છે ઓપ્શન એ, ઉત્તર દિશા તરફ. ચલો હવે 81મો પ્રશ્ન છે. અહીંયા આપણને એક આકૃતિ આપી છે. એ આકૃતિની અંદર આપણે જોવાનું છે કે આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલા સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે? તો અહીંયા ગણશું 1, 2, 3 અને 4. એટલે નીચે આવશે 4. એમાંથી કેટલો ભાગ ભરેલો છે? તો એક ભાગ ભરેલો છે, એટલે ઉપર આવશે 1, એટલે 1/4. 4માંથી એક ભાગ ભરેલો. ચલો ઓપ્શન આવશે ડી, સાચો જવાબ છે 1/4. ચલો આગળનો પ્રશ્ન છે 82, પ્રશ્ન નંબર 82 કે એક શાળાએ દર 3જા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું. જો પ્રથમ સામયિક જાન્યુઆરી માસમાં બહાર પાડે છે તો ત્રીજી સામયિક કયા મહિનામાં બહાર પડશે?
તો જાન્યુઆરીમાં એક બહાર પાડ્યું, પછી ફેબ્રુઆરી અને માર્ચમાં બીજું બહાર પડશે, પછી એપ્રિલ, મે અને જાન્યુઆરીમાં એક પડ્યું, જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચમાં બીજું પડશે, એપ્રિલ, મે માં ત્રીજું પડશે, અને જૂન અને જુલાઈમાં ચોથું સામયિક બહાર પડશે. ઓપ્શન નંબર એ જુલાઈ. ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 83. શું કહે છે કે માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં ચાલવું પડશે? તો અહીંયા માણસ છે એને મંદિર પહોંચવું હોય તો પહેલાં તો જો આ બાજુ એનો પશ્ચિમ દિશા છે એટલે પશ્ચિમ દિશા તરફ જશે, પછી ઉત્તર દિશા તરફ, પછી પૂર્વ દિશા તરફ, અને પછી અહીંયા દક્ષિણ લખ્યું છે ઓપ્શનમાં, પણ અહીંયા ઉત્તર આવશે, એટલે કે ઉત્તર દિશા તરફ ચાલવું પડશે. ચલો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 84, કે જો આ પ્રકારની આકૃતિ હોય એટલે એના કેટલા ગણવાના? 5 લખોટી, અને આવી આકૃતિ હોય તો એની 2 લખોટી. તો આ 5, આ 5, આ 5, આ 5 અને આ 5 કેટલા થયા? તો પાયો પાયોને 25, 5, 10, 15, 20 અને 25, અને આની 2 ગણવાની એટલે 26 અને 27. તો અહીંયા ઓપ્શન સી તમારો જવાબ થશે. ચલો 85મો પ્રશ્ન, કે તાપમાન અહીંયા આપેલા છે બધા શહેરના. અમદાવાદનું છે, આ અમદાવાદનું તાપમાન છે, આ સુરતનું છે, આ વડોદરાનું છે અને આ રાજકોટનું છે. હવે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? તો તમે જોશો કે જેની લીટી અહીંયા નાની છે એ ઓછું તાપમાન છે, 25 તાપમાન છે. તો કોણ છે? તો કે સુરત. સુરતનું તાપમાન 25 છે, જે સૌથી ઓછું છે. એટલે ઓપ્શન તમારો ડી જવાબ થશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 86, કે એક લંબઘનની લંબાઈ 10 સેમી, પહોળાઈ 5 સેમી અને ઊંચાઈ 4 સેમી છે, તો તેનું કદ કેટલું થાય? તો અહીંયા ગુણાકાર કરવાનો છે 10 × 5 × 4, તો જવાબ આવશે 200 ઘન સેમી, ઓપ્શન એ. ચલો 87મો પ્રશ્ન જોઈએ, કે એક જંગલમાં કુલ 21,000 વૃક્ષ હતા અને નવા વૃક્ષનું વાવેતર કર્યા બાદ 23,520 વૃક્ષ થાય છે, તો કેટલા નવા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું? તો આ 23,520ની અંદરથી 21,000 આપણે બાદ કરી નાખશું તો આપણને જવાબ મળશે ઓપ્શન બી, 2,520 વૃક્ષો નવા આપણે વાવ્યા. અહીં 88મો પ્રશ્ન જોઈએ, કે વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને. તો ઓપ્શન સી 1/8 ભાગ બને, કારણ કે 8 સરખા ભાગ કર્યા છે. ચલો હવે આવે છે 89મો પ્રશ્ન, કે કયા આકારને અડધો, ત્રીજો, ચોથો, છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો રહે? તો એ આકાર છે વર્તુળ, ઓપ્શન ડી. 90મો પ્રશ્ન છે, કે સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય છે? તો સાપ સીડીમાં જે પાસો આવે એનો આકાર કેવો કહેવાય? ઓપ્શન એ સમઘન કહેવાય છે. ચલો 91મો પ્રશ્ન, વિલોમ શબ્દની કી ગલત જોડ પહચાનીએ. વિલોમ એટલે વિરુદ્ધાર્થી, તો એની ખોટી જોડ, તો બડા તો છોટા, સચ તો જૂઠ, નેક તો બેઈમાન. આ બધું સાચું છે, આપણે ખોટું જોવાનું છે. તો ઓપ્શન ડી પાસ તો સમીપ, આ સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે નહીં. ચલો 92મો પ્રશ્ન જોઈએ, કે મહેશ ખા રહા હૈ પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દોની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો મહેશ ખા રહા હૈ તો આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કોણ ખા રહા હૈ? ઓપ્શન બી કોણ ખા રહા હૈ, મહેશની જગ્યાએ કોણ ખા રહા હૈ, આવો પ્રશ્ન આપણે પૂછી શકીએ. ચલો 93મો પ્રશ્ન છે, લિંગ પરિવર્તન કીજીએ. બાઘ તો ઓપ્શન ડી બાઘ તો બાઘી ન. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 94, કે દિए गए
दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? तो અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા, અંકો આપ્યા છે. હવે એની અંદરથી કયો શબ્દ નહીં બને? તો ઓપ્શન નંબર ડી, કસમ નહીં બને. કેમ કે એની અંદર સ છે નહીં, એટલા માટે કસમ બનશે નહીં. 95મો પ્રશ્ન જોઈએ. ગલત મુહાવરે કી જોડ પહચાનિए. તો અહીંયા ઓપ્શન નંબર એ, નેક રાસ્તે પર ચલના. તો ગલત રાસ્તે પર ચલના આ ખોટું છે. પ્રશ્ન નંબર 96. વિશેષણ પહચાનિए. ગિલાસ મેં થોડા દૂધ હૈ. તો અહીં વિશેષણ છે, શું થશે? તો અહીંયા ઓપ્શન સી, થોડા दूध है. दूध तो है लेकिन कितना है? थोड़ा है. चलो આગળનો પ્રશ્ન 97મો પ્રશ્ન કે દિए गए शब्दों में से गलत जोड़ी पहचानिए. તો ઓપ્શન આવશે ડી, તમારો જવાબ છે અપરાધ, તો ઉપહાર. ચલો આ ખોટો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 98. વચન બદલીએ. કેલા, તો ઓપ્શન નંબર સી, કેલા તો કેલે. કેલા છે એ એક વચન છે અને કેલે એ બહુવચન છે. ચલો 99મો પ્રશ્ન. 83 के लिए सही शब्द है. 43 के लिए सही शब्द क्या है? तो ऑप्शन डी, શબ્દોમાં લખવાનું હતું 43, બરાબર. હવે 100મો પ્રશ્ન છે, આંખો કા તારા બનના કા અર્થ. તો ઓપ્શન સી, બહુત પ્યારા બનના. આંખો કા તારા એટલે બહુત પ્યારા બનના. ચલો પ્રશ્ન નંબર 101 કે ભારત મારો દેશ છે. આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો ભારત છે એ સમૂહવાચક સંજ્ઞા દર્શાવે છે. ચલો પ્રશ્ન નંબર 102 નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. તો આપણે સાથે મળીને કામ કરીએ. તો અહીં સર્વનામ કયું આવશે? આપણે સાથે મળીને કામ કરીએ. તો અહીં સર્વનામ આવશે આપણે. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. આ જવાબ છે સાચો નથી, બરાબર. અહીં તમે જોઈ લેજો, આપણે સાથે મળીને કામ કરીએ એ સર્વનામ છે, કારણ કે સર્વનામ એટલે નામના બદલે જે વપરાય તે. ચલો 103મો પ્રશ્ન કે તેણે આકાશમાં વિમાન જોયું. ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો. તો તેથી તે ખુશ થઈ ગયો. ઓપ્શન સી. 104મો પ્રશ્ન છે કે ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત કરવી નથી. આ વાક્યમાં કયો ભાવ છે? આ વાક્યમાં ગુસ્સાનો ભાવ રહેલો છે. 105મો પ્રશ્ન જોઈએ. મેં એક કાળા રંગની પતંગ ખરીદી. અહીંયા રેખાંકિત શબ્દને ઓળખો. તો કાળા રંગ છે, આ કાળો રંગની પતંગ ખરીદી, એ શું છે? તો વિશેષણ. નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ કહેવાય, બરાબર. તો અહીંયા એ વિશેષણ છે, ઓપ્શન એ. 106મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? કેવી કીધી છે? આપણને સાચી કીધી છે. ઓપ્શન બી, બક્ષિસ તો ભેટ. ચલો 107મો પ્રશ્ન જોઈએ કે વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો અહીંયા વાતાવરણમાંથી રમણ શબ્દ બનતો નથી. ઓપ્શન ડી, કારણ કે અંદર મ ક્યાંય છે નહીં. ચલો 108મો પ્રશ્ન જોઈએ કે બરસાતીમ શબ્દ ઓળખો. તો બરસાતીમ, તો આની અંદર કયો શબ્દ છુપાયેલો છે? તો ઓપ્શન સી, સાબરમતી. 109મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપી મને ખૂબ આનંદ થયો. અહીંયા આવશે ઓપ્શન બી, ને, કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ચલો 110મો પ્રશ્ન જોઈએ કે આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. તો અહીંયા જે લીટી દોરેલી છે એ રૂઢિપ્રયોગ છે, એનો અર્થ દર્શાવવાનો છે. ઓપ્શન સી આવશે કે વાજ આવી ગઈ હતી. કંટાળી ગઈ હતી એટલે અવાજ આવી ગઈ હતી.
પ્રશ્ન નંબર 111 કે હેતવીબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? તો લીલા શાકભાજી ને આમળા બીટ ને બધું ખાઈએ તો લોહ તત્વનું પ્રમાણ વધારે હશે એનામાં, કારણ કે એની અંદરથી લોહ તત્વ મળે છે. ચલો 112મો પ્રશ્ન જોઈએ કે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તો સજીવ ખેતીથી અળસિયાનું પ્રમાણ વધે છે. ઓપ્શન નંબર બી. ચલો 113મો પ્રશ્ન છે કે ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે. હાઉસબોટ એટલે તો બોટની અંદર હાઉસ એટલે કે ઘર હોય. તો આ ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? તો એવું બોટ છે એ દાલ સરોવરમાં જોવા મળે છે, એટલે દાલ સરોવરમાં જશે. 114મો પ્રશ્ન છે આરોહીને મલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાય? તો લોહીના પરીક્ષણ દ્વારા જાણી શકાય. તો ઓપ્શન નંબર એ. 115મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો દરિયો જેને અડતો હોય એવું રાજ્ય કયું? ઓડિશા છે. ચલો 116 બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? ઓપ્શન એ. બચેન્દ્રી પાલનું નામ પર્વતારોહણ માટે જાણીતું છે. ચલો 117મો પ્રશ્ન જોઈએ કે તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? તો અહીંયા સીએનજી ખૂટી જાય, ડીઝલ ખૂટી જાય, વિદ્યુત ખૂટી જાય, પણ સૂર્યપ્રકાશ ક્યારેય ખૂટે એવું છે નહીં. તો આપણે સૂર્યપ્રકાશથી ચાલતી કાર બનાવશું. ચલો 118મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું સાચું હોય તો ડૂબે? કયું નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે? તો અહીંયા લીંબુ છે એ જો કાચું હોય તો લીંબુ છે એ ડૂબે છે અને પાકું હોય તો એ તરે છે. ચલો 119મો પ્રશ્ન નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જવાબ બી. મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. આ વિધાન સાચું નથી. 120મો પ્રશ્ન ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ખુરશી કે બેન્ચ પર બેસી જવું ન જોઈએ. ઓપ્શન એ. બરાબર, એટલે એવું કરવું જોઈએ નહીં. ખુલ્લા મેદાનમાં જતું રહેવું, વીજળીના સાધનો કે ત્યારથી દૂર રહેવું જોઈએ, ટેબલ નીચે બેસી જવું જોઈએ, પણ ખુરશી કે બેન્ચ પર બેસી જવું, ઉપર નહીં બેસવાનું, નીચે બેસવાનું. બરાબર. ચાલો, તો અહીં આપણે સંપૂર્ણ પ્રશ્નો 120 પ્રશ્નો 4 ભાગની અંદર જોયા છે. તો એ તમે ના જોયા હોય તો જોઈ લેજો. બરાબર છે. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપણી ચેનલની અંદર આ પ્રકારના વિડીયો મૂકવામાં આવ્યા છે, તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી આવા સેટ ધોરણ 5ને લગતા વિડીયો છે એ તમને ઝડપથી મળતા રહે. ચાલો, નવા વિડીયો વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.